સ્ટુડન્ટ્સ, આજે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર નેક્સ્ટ ટોપિક જોવાના છે યુનિટ નંબર 5નો, જે છે એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન્સ ઇન ધી ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની અંદર પર્યાવરણને લગતા કયા કાયદાઓ છે એ જોવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન્સ ટુ ધી એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન્સ ઇન ધી ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની અંદર પર્યાવરણલક્ષી કાયદાઓ છે એનો આપણે સૌથી પહેલાં જોઈએ ઇન્ટ્રોડક્શન. સો a policy is a broad guidelines for the planners and the administrations, એટલે કે કોઈ એક આયોજન કરતાઓ છે એના માટે અને જે સંચાલન કરે છે એના માટે આ પોલિસી છે શું કરે છે તો કે બોર્ડ ગાઈડલાઇન્સ, એટલે કે ખૂબ સારી એવી ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે. ઇટ લેઝ ડાઉન ધી જનરલ ઓબ્જેક્ટિવ્સ, એ શું કરે છે સામાન્ય હેતુઓ છે એને કઈ રીતે ફૂલફિલ કરવા એ આપને આ પોલિસી આ લેજિસ્લેશન્સ છે એ મેન્શન કરાવે છે. ધીસ ગાઈડલાઇન્સ આર ટુ બી એક્ઝિક્યુટેડ બાય ધી એડમિનિસ્ટ્રેશન્સ, આ ગાઈડલાઇન્સ છે એ એડમિનિસ્ટ્રેશન સંચાલકો દ્વારા એક્ઝિક્યુટેડ એટલે કે બહાર પાડવામાં આવી છે. ઇટ ઇઝ થ્રુ અ પોલિસી ધેટ વી કેન પ્રિસિયસલી આઈડેન્ટિફાઈ ધી પ્રોબ્લેમ્સ, અને આ એક પોલિસી કે જેના દ્વારા તમે તમારી પ્રોબ્લેમ સમસ્યાઓ છે એને આઈડેન્ટિફાઈ કરી આપો છો. ફિક્સ પ્રાયોરિટી ટુ ફોર્મ્સ અલ્ટરનેટિવ્સ, તમે સારી એવી પ્રાયોરિટી, ઘણા બધી અલ્ટરનેટિવ્સ એટલે કે ઓપ્શન હોય છે એમાંથી કોને પ્રાયોરિટી મહત્ત્વ વધારે આપવું છે એનો અપ્રોચીસ છે. એન્ડ ધ સોલ્યુશન્સ, અને એ શું કરે છે તો કે સોલ્યુશન આપે છે. In India, attention has been paid right from the ancient times, એટલે કે ખૂબ જ વધારે પડતું ઇન્ડિયાની અંદર ધ્યાન રાખવામાં આવતું હતું. ટુ પ્રેઝન્ટ એજ ઇટ ઇઝ અ ફિલ્ડ ઓફ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ એન્ડ ધ ઇમ્પ્રુવમેન્ટ, પરંતુ અત્યારે પર્યાવરણનું રક્ષણ કરવું અને એનું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું એ ખાસ અગત્યનું છે, જેના માટે જ આ એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન્સ આવેલા છે. સો ફર્સ્ટ પોલિસી સ્ટેટમેન્ટ, એની પોલિસીનું સ્ટેટમેન્ટ શું છે? ઇન 1992 ધ યુનિયન ગવર્મેન્ટ અડોપ્ટેડ ધ નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી એન્ડ ધ પોલિસી સ્ટેટમેન્ટ ઓન ધી એન્વાયરમેન્ટ એન્ડ ધ ડેવલપમેન્ટ, એટલે કે 1992ની અંદર યુનિયન ગવર્મેન્ટ છે એણે અડોપ્ટ કરી હતી નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી એન્ડ પોલિસી સ્ટેટમેન્ટ ઓન ધી એન્વાયરમેન્ટલ એન્ડ ધ ડેવલપમેન્ટ, પર્યાવરણ અને વિકાસને લગતી કામ કરવા માટે એણે પોલિસી સ્ટેટમેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલું હતું, જે હતું NCS, નેશનલ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી. ધ પ્રેફરન્સ ઓફ ધી NCS અડોપ્ટ ધી પોલિસી ઓફ ધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. NCSનું વર્ક શું હતું તો કે એ પોલિસી કે નીતિ એની શું હતી તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વિકાસ છે એને સસ્ટેનેબલ એટલે કે જાળવી રાખવો એનું મેઇન ઓબ્જેક્ટ હતો. And declare the government commitments to the reorient policies and the actions in the agreement with the environmental perspectives, એટલે કે જેના દ્વારા તો કે ગવર્મેન્ટને કમિટમેન્ટ આપ્યું હતું રીઓરિયન્ટ પોલિસીસ, ફરીથી એ નીતિઓ ઘડવામાં આવી હતી, એક્શન્સ કરવામાં આવ્યા હતા ઇન એગ્રીમેન્ટની અંદર વિથ ધી એન્વાયરમેન્ટલ પર્સ્પેક્ટિવ્સ, જેનું નામ શું હતું એન્વાયરમેન્ટલ પર્સ્પેક્ટિવ્સ છે એ એનું રીઓરિયન્ટેડ કરી અને એનું નામ આપવામાં આવેલું હતું. The NCS process to recognize the many dimensions of the environmental problems faced by the India and declare the strategies for the actions in the various spheres such as the agriculture, forestry, industrial development, mining and the tourism. એટલે કે NCS છે એ પ્રોસેસ્ડ કરેલું હતું ટુ રેકોગ્નાઇઝ ધી મેની ડાયમેન્શન્સ, ઘણા બધી ડાયમેન્શન્સ છે એને રેકોગ્નાઇઝ કર્યા હતા ઓફ ધી એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ, પર્યાવરણની સમસ્યાઓને લગતા, ફેસ્ડ બાય ધી ઇન્ડિયા, કે જે ઇન્ડિયા છે અત્યારે ફેસ કરી રહ્યું છે, એન્ડ ડિક્લેર ધી સ્ટ્રેટેજી, અને એને સ્ટ્રેટેજી ડિક્લેર કરી છે ફોર ધ એક્શન્સ ઇન ધ વેરિયસ સ્ફિયર્સ, અલગ અલગ સ્તરની અંદર એણે ઘણી બધી સ્ટ્રેટેજીઓની રચના કરેલી હતી. સચ એઝ ધ એગ્રીકલ્ચર્સ એટલે કે ખેતી વિભાગમાં, ફોરેસ્ટ્રી એટલે કે વન વિભાગમાં, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલે કે ઉદ્યોગોના વિકાસ માટે, માઇનિંગ એન્ડ ધ ટુરિઝમ્સ એટલે કે ટુરિઝમ્સ એટલે કે પ્રવાસને લગતું, અને માઇનિંગ એટલે કે ખોદકામને ખાણકામને લગતું. સ્પેશિયલ સેક્શન્સ ઇન ધી NCS ડીલ્સ વિથ ધ રિહેબિટેશન્સ ઓફ અ પર્સન્સ થ્રુ આઉટ બીકોઝ ઓફ ધી લાર્જ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એટલે કે અહીંયા NCS છે અને ડીલ કરી હતી રિહેબિટેશન્સ ઓફ અ પર્સન્સ, માનવીઓની જે કુટેવો છે એને દૂર કરવા માટે, થ્રોન આઉટ બીકોઝ એને દૂર કરવા માટે, કારણ કે લાર્જ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રોલ ઓફ ધી NGOs એન્ડ
ધ સ્પેશિયલ રિલેશનશિપ બિટવીન ધી વુમન્સ એન્ડ ધ એન્વાયરમેન્ટ. અને કારણ કે જેના કારણે લાર્જ ડેવલપમેન્ટ ઓફ ધી પ્રોજેક્ટ, મોટા પાયાના જે ઉદ્યોગો છે એનો વિકાસ કરવા માટે, એનજીઓનો રોલ ભજવવા માટે, એન્ડ સ્પેશિયલ રિલેશનશિપ બિટવીન ધી વુમન્સ એન્ડ ધ એન્વાયરમેન્ટ, અને સ્ત્રીઓ અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ છે એને સ્થાપવા માટે એ લોકોએ ઘણી બધી સ્ટ્રેટેજીઓની રચના કરેલી હતી. એના માટેની ઘણી બધી સેક્શન્સ એટલે કે કલમો પણ છે. ટુ અચીવ ધીસ ગોલ, આ ગોલને અચીવ કરવા માટે ધ સ્ટેટમેન્ટ અડોપ્ટ ધી ફોલોવિંગ પ્રિન્સિપલ્સ, જેના માટેના એ લોકો નીચેના સિદ્ધાંતો છે એ ફોલો કરે છે. ફર્સ્ટ, પ્રિવેન્શન ઓફ ધી પોલ્યુશન્સ એટ સોર્સ, એટલે કે પ્રિવેન્શન એટલે કે અટકાવવું, ઓફ પોલ્યુશન્સ એટલે કે પ્રદૂષણ, પ્રદૂષણ જ્યાંથી પણ ઉદ્ભવે છે તો એને અટકાવવાનું કામ કરે છે. સેકન્ડ વન, અડોપ્શન્સ ઓફ ધી બેસ્ટ અવેલેબલ ટેકનોલોજી, સારી ટેકનોલોજીનો યુઝ કરવો જોઈએ એ કરે છે. થર્ડ વન, પોલ્યુટર પે ધ પ્રિન્સિપલ્સ, એટલે કે પ્રદૂષણકારો છે તો એને પ્રિન્સિપલ્સ, એને સિદ્ધાંતો છે એ એને સમજાવવામાં આવે છે અને અમુક એને દંડ પણ પે કરાવવો પડે છે. ફોર્થ વન, પબ્લિક પાર્ટિસિપેશન્સ ઇન ધી ડિસિઝન્સ મેકિંગ, કોઈ પણ નિર્ણય લ્યો છો એની અંદર વધારે ને વધારે લોકો જોડાઈ પબ્લિક પાર્ટિસિપેટ્સ કરે એ તમે લોકોમાં જાગૃતતા લઈ આવો છો. નેક્સ્ટ વન, એન્વાયરમેન્ટલ લોઝ ઇન ધી ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર એન્વાયરમેન્ટને લગતા, પર્યાવરણને લગતા કયા કાયદાઓ છે. ફર્સ્ટ, આર્ટિકલ 47 એટલે કે કલમ 47 મુજબ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન્સ 1950, એટલે કે કોન્સ્ટિટ્યુશન્સ એટલે કે બંધારણ, બંધારણની કલમ 47 મુજબ સ્ટેટ ધેટ ધ સ્ટેટ શાલ રિગાર્ડ એઝ ધી રાઇઝિંગ ઓફ ધી લેવલ ઓફ ધી ન્યુટ્રિશન્સ એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઓફ ધી લિવિંગ ઓફ ઇટ્સ ધ પીપલ એન્ડ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધી પબ્લિક હેલ્થ એઝ અમોંગ ઇટ્સ ધ પ્રાઇમરી ડ્યુટીઝ, એટલે કે સ્ટેટ શેલ્સ રિગાર્ડ ધી રાઇઝિંગ ઓફ ધી લેવલ ઓફ ધી ન્યુટ્રિશન્સ એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઓફ ધી લિવિંગ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે, સારું એવી ક્વોલિટીમાં વધે લોકોનું, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધી પબ્લિક હેલ્થ, લોકોનું સ્વાસ્થ્ય સુધરે, અને પ્રાઇમરી ડ્યુટીઝ આપણી પ્રાથમિક ફરજ શું છે એ લોકો સમજે એના માટેની કલમ છે 47. કોન્સ્ટિટ્યુશન્સ વોઝ અમેન્ડ ઇન ધ યર 1976 એન્ડ ધ આર્ટિકલ્સ 48A વોઝ એડેડ વિચ સ્ટેટ ધેટ ધ સ્ટેટ શેલ endeavor to protect and improve the environment and the safeguard the forest and the wildlife of the countries, એટલે કે કોન્સ્ટિટ્યુશન્સ એટલે કે બંધારણ છે એની અંદર 1976ની અંદર સુધારો થઈ અને આર્ટિકલ્સ 48A કલમ 48A ની અંદર એડ કરવામાં આવ્યું કે ધ સ્ટેટ શેલ એન્ડેવર ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધી એન્વાયરમેન્ટ, દરેક રાજ્ય છે એણે શું કરવું જોઈએ, પ્રોટેક્ટ, રક્ષણ કરવું જોઈએ પર્યાવરણનું, અને પર્યાવરણની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય, એન્ડ ટુ સેફગાર્ડ અને સલામત રાખવું જોઈએ ધી ફોરેસ્ટ એન્ડ ધ વાઇલ્ડ લાઈફ ઓફ ધી કન્ટ્રી, જંગલ અને વન્ય પ્રાણી છે એનું સલામતનું કામ કરવું જોઈએ. An independent department of the environment was established by the government of the India in the 1980, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ છે એન્વાયરમેન્ટનો જેણે પણ ગવર્મેન્ટ ઓફ ધી ઇન્ડિયાએ 1980ની અંદર કાયદો ઘડેલો હતો ટુ ઇમ્પેક્ટ ધી એન્વાયરમેન્ટલ અવેરનેસ, અવેરનેસ એટલે કે જાગૃતતા, by encouraging the research on the environmental problem, પર્યાવરણને લગતી સમસ્યાઓ છે એમાં નવું ને નવું રિસર્ચ થાય એના માટે પ્રોત્સાહન આપવા માટે લોકોની અંદર જાગૃતતા, પર્યાવરણલક્ષી જાગૃતતા લઈ આવવામાં આવે છે. બિસાઇડ ધીસ ધ Parliaments of the India has passed a number of the laws to control the pollutions, અને ઇન્ડિયાના બંધારણની અંદર તો કે પાર્લામેન્ટની અંદર તો કે લોઝ કાયદો બહાર પાડવામાં આવ્યો હતો જેની અંદર પોલ્યુશન કંટ્રોલ એટલે કે પ્રદૂષણનું કંટ્રોલ રાખવું, એન્ડ ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ ફોર ધ ઇન્સ્ટન્સ, અને પર્યાવરણનું રક્ષણ કરવું એના માટેનો કાયદો પણ આવેલો હતો જેની અંદર ફર્સ્ટ કયો છે લોઝ, વોટર પ્રિવેન્શન્સ એન્ડ ધ કંટ્રોલ ઓફ ધી પોલ્યુશન્સ એક્ટ 1974, એટલે કે પાણીનું પ્રદૂષણ ઘટે એના માટેનો આ પોલ્યુશન્સ કંટ્રોલ લોઝ છે, એક્ટ છે, કાયદો છે જે 1974માં આવેલો હતો. સેકન્ડ વન, ધી વોટર પ્રિવેન્શન્સ એન્ડ ધ કંટ્રોલ ઓફ ધી પોલ્યુશન્સ એક્ટ વોઝ એનેક્ટેડ ઇન ધી 1977, 1974ની અંદર કાયદો આવેલો હતો, એનું રિએક્શન્સ એટલે કે એને ક્યારથી અમલમાં મૂકવામાં આવ્યો હતો 1947થી. થર્ડ વન, ધ એર પ્રિવેન્શન્સ એન્ડ ધ કંટ્રોલ ઓફ ધી પોલ્યુશન્સ એક્ટ 1981, એટલે કે
હવાનું પ્રદૂષણ ઘટે એના માટેનો આ કાયદો છે, જે 1981માં આવેલો હતો. ફોર્થ વન, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન્સ એક્ટ એટલે કે વન્ય પ્રાણી રક્ષણ માટેનો કાયદો 1972ની અંદર. ફિફ્થ વન, ધ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 1980ની અંદર, તો કે જંગલના રક્ષણ માટેનો જંગલનું કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ માટેનો કાયદો 1980ની અંદર આવેલો હતો. સિક્સ્થ વન, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ એક્ટ 1986 પર્યાવરણ રક્ષણ માટેનો કાયદો 1986માં આવેલો હતો. સેવન્થ વન, ધ મોટર વ્હીકલ્સ એક્ટ 1988 એટલે કે વાહન માટેનો કાયદો છે 1988માં આવેલો છે. સો D1, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ એક્ટ 1986 પર્યાવરણ રક્ષણ માટેનો કાયદો 1986 છે. જે કાયદો શું કહેવા માગે છે? In India, since the independence, various laws related to the environmental has been framed and the implemented. એટલે કે સ્વાતંત્ર્ય પછી તો કે ઇન્ડિયાની અંદર આઝાદી મળ્યા પછી તો કે પર્યાવરણને લગતા ઘણા બધી કાયદાઓ છે એ આવેલા છે અને એને અમલ પણ કરેલા છે. ધ બેન્ચમાર્ક લોઝ વોઝ ફ્રેમ્ડ ઇન ધી 1986, પરંતુ સૌથી અસરકારક બેન્ચમાર્ક થયેલો કાયદો એ કયો હતો? 1986નો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ એક્ટ. That was Environmental Protections Act 1986 જે શું હતું? પર્યાવરણ રક્ષણ કાયદો 1986 enacted under the Articles 253 જે 253ની કલમ મુજબ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ધી ઇન્ડિયા ભારતના બંધારણની અંદર આર્ટિકલ્સ 253ની અંદર આ કાયદો આવેલો છે. The Act seeked to supplement the existing laws on the control of the pollutions by enacting a general legislations for the environmental protections. એટલે કે આ કાયદો છે સપ્લિમેન્ટ્સ ધ એક્ઝિસ્ટિંગ લોઝ ઓન ધી કંટ્રોલ ઓફ ધી પોલ્યુશન્સ, પ્રદૂષણને અટકાવવા માટેનો, કંટ્રોલમાં રાખવા માટેનો આ લોઝ કાયદો છે કે જેના કારણે પર્યાવરણનું શું થાય છે? તો કે રક્ષણ થાય છે. ઇટ ઓલ્સો એમ્ફસાઇઝ ઓન ફિલિંગ ધીસ ગેપ ઇન ધી રેગ્યુલેશન્સ ઓફ ધી મેજર એન્વાયરમેન્ટલ હઝાર્ડ્સ. એટલે કે પર્યાવરણને જે હઝાર્ડ્સ એટલે કે પર્યાવરણને જે નુકસાન થાય છે એનો ગેપ છે એ ફાઇલિંગ એટલે કે જે પૂરો થઈ શકે ને દૂર કરી શકાય એના માટેનો આ કાયદો છે. ધ એક્ટ હેઝ બીન એપ્લાઇડ ટુ ઇન અ વેરી ફ્યુ કેસ, પરંતુ આ કેસ છે ઘણા બધી કેસની અંદર એપ્લાય કરવામાં આવેલો છે. ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ એક્ટ ઇઝ અ અમ્બ્રેલા લેજિસ્લેશન્સ એનેક્ટેડ ટુ પ્રોવાઇડ ફોર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઓર્ડિનેશન્સ ઓવર ધ સેન્ટ્રલ એન્ડ ધ સ્ટેટ ઓથોરિટીઝ. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને વતી એ સહકારથી આ કાયદો લઈ આવવામાં આવેલો છે. ધ એક્ટ હેલ્પ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ ધી અધર ઇમ્પોર્ટન્સ લોઝ ઓફ ધી કન્ટ્રીઝ રિલેટેડ ટુ ધી એન્વાયરમેન્ટ. આ એક્ટ છે મદદ કરે છે ઇમ્પ્લિમેન્ટ ટુ ધી અધર ઇમ્પોર્ટન્સ ઓફ ધી લોઝ એટલે કે બીજા કાયદાઓ છે એનું પણ રક્ષણ કરવા માટેનો આ એક કાયદો એક્ટ આવેલો છે. The objective of the Environmental Act is to provide for the protections and the improvement of the environment and for the matters connected therewith. એટલે કે આનું ઓબ્જેક્ટ શું છે? આ કાયદાનો હેતુ શું છે? ટુ પ્રોવાઇડ ફોર ધ પ્રોટેક્શન્સ એન્ડ ધ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે પર્યાવરણની અંદર એને રક્ષણ આપવાનું કામ અને એનામાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું કામ કરે છે. એન્ડ ફોર ધ મેટર કનેક્ટેડ ધેમ વિથ અને લોકો સાથે કેવી રીતે કનેક્ટ થશે એના માટેનો એનો ઓબ્જેક્ટ છે. ધ એક્ટ ઇઝ અ સ્પેશિયલી લોઝ એન્ડ ધ એક્સટેન્ડેડ ટુ હોલ ઓફ ધી ઇન્ડિયા જે ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ લાગુ પડે છે. સેકન્ડ વન, ધ રેગ્યુલેટરી સ્ટ્રક્ચર. એનું સ્ટ્રક્ચર શું છે? MOEFCC જેની અંદર શું આવે છે? ધ મિનિસ્ટ્રી ઓફ ધી એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ. ચીના ઇઝ ઇન્ડિયા ગવર્મેન્ટ મિનિસ્ટ્રી એટલે કે ઇન્ડિયાના ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે, એણે આ કાયદો રેગ્યુલેટર કરે છે. ધ મિનિસ્ટર ઓફ ધી એન્વાયરમેન્ટલ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ હોલ્ડ ધી સિબિનેટ્સ રેન્ક એઝ અ નંબર ઓફ ધી કાઉન્સિલિંગ ઓફ ધી મિનિસ્ટર્સ. એના દ્વારા એક મિનિસ્ટર રાખવામાં આવેલો હોય છે એટલે કે પ્રમુખ હોય છે ત્યાંનો કે જે શું કરે છે? તો કે આ એક્ટિવિટીઝ એન્વાયરમેન્ટના કાયદો છે દરેક લોકો અમલ કરે એના માટેનું એ વર્ક કરે છે.
The minister is responsible for the planning, promoting, coordinating and overseeing the implementation of the environmental and the forestry program in the India. એટલે કે ઇન્ડિયાની અંદર દેશની અંદર રાષ્ટ્રની અંદર તો કે આ મિનિસ્ટર્સ છે જવાબદાર છે કે પર્યાવરણને લગતું ફોરેસ્ટ્રી પ્રોગ્રામને લગતું પ્લાનિંગ કરવું, એને પ્રોત્સાહન કરવું, કોઓર્ડિનેટિંગ એટલે કે સહકારથી વર્ક કરવું એન્ડ ઓવરસીઇંગ ધી ઇમ્પ્લિમેન્શન અને એનું અમલમાં લઈ આવવાનું કામ કરે છે. વાઇલ ઇમ્પ્લિમેન્ટિંગ ધીસ પોલિસીઝ, જો આ પોલિસી અમલમાં લઈ આવે છે ત્યારે એન્ડ ધ પ્રોગ્રામ્સ ધ મિનિસ્ટર ઇઝ ગાઈડ બાય ધી પ્રિન્સિપલ્સ ઓફ ધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ધ એન્હાન્સમેન્ટ ઓફ ધી હ્યુમન્સ વેલબિંગ. જ્યારે આ પોલિસીસ છે એને ઇમ્પ્લિમેન્ટ અમલમાં લઈ આવવામાં આવે છે, પ્રોગ્રામ્સ અમલમાં લઈ આવવામાં આવે છે ત્યારે મિનિસ્ટર છે એ ગાઈડ કરે છે સિદ્ધાંતો મુજબ. કયા સિદ્ધાંતો દ્વારા? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના જે સિદ્ધાંતો હોય છે એ મુજબ એ શું કરે છે? હ્યુમન બિઈંગ્સને ગાઈડ કરે છે. The main activities undertaken by the ministers include the conversations and the survey of, તો કે મિનિસ્ટર છે તો એની મેઇન એક્ટિવિટી શું હોય છે? ફર્સ્ટ, ફ્લોરા એટલે કે પ્લાન્ટ, છોડ છે ઓફ ધી ઇન્ડિયા એન્ડ ધ ફ્યુના એનિમલ્સ ઓફ ધી પર્ટિક્યુલર રિજન્સ, હેબિટેટ્સ એન્ડ ધ જીઓલોજિકલ પિરિયોડિકલ એટલે કે ફ્લોરા છે એનું રક્ષણ કરવું, છોડનું રક્ષણ કરવું. ફોરેસ્ટ એન્ડ ધ અધર વાઇલ્ડરનેસ એરિયાઝ એટલે કે જંગલી પ્રાણીઓના જે એરિયા છે અને જંગલ છે એનું રક્ષણ કરવું. પ્રિવેન્શન્સ એન્ડ ધ કંટ્રોલ ઓફ ધી પોલ્યુશન્સ, પ્રદૂષણને કંટ્રોલમાં લઈ આવવાનું કામ કરવું અને અટકાવવાનું કામ કરવું. એફોરેશન્સ એન્ડ ધ લેન્ડ ડિગ્રેડેશન્સ મિટિગેશન્સ એટલે કે લેન્ડની જે ફળદ્રુપતા છે એ ઘટતી જાય છે તો એનું રક્ષણ આપવાનું કામ પણ કરવાનું છે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એડમિનિસ્ટ્રેશન્સ ઓફ ધી નેશનલ પાર્ક્સ ઓફ ધી ઇન્ડિયા. રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક્સ એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો એનું રક્ષણ કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે મિનિસ્ટર્સ. નેક્સ્ટ, ધ ફોલોવિંગ ડાયાગ્રામ્સ ડિસ્ક્રાઇબ્સ ધી સ્ટ્રક્ચર ઓફ ધી રેગ્યુલેશન્સ. આ રેગ્યુલેશન્સ માટે નીચેનો ડાયાગ્રામ છે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એની અંડરમાં કોણ આવશે? તો કે મિનિસ્ટ્રી ઓફ ધી એન્વાયરમેન્ટલ ફોરેસ્ટ. નેક્સ્ટ આવશે તો કે CPCB જેનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ પોલ્યુશન્સ કંટ્રોલ બોર્ડ. આ હતું કેન્દ્ર સરકારનું. રાજ્ય સરકારની અંદર એની રેગ્યુલેટરી કેવી રીતે હોય છે? તો કે પહેલાં સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર, ત્યારબાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને લગતા ડિપાર્ટમેન્ટ હોય છે જેની અંદર SPCB એટલે કે સ્ટેટ પોલ્યુશન્સ કંટ્રોલ બોર્ડ હોય છે અને એની નીચે રિજનલ ઓફિસર્સ એટલે કે દરેક જિલ્લાની અંદર પણ એક ઓફિસર્સ હોય છે. તો આ રીતનું છે એન્વાયરમેન્ટનું બોડી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. The United National Environmental Program UNEP, South Asia Cooperative Environmental Program SACEP, International Centers for the Integrated Mountain Development ICI MOD and for follow up the United Nations Conference on the Environmentals and the Development UNCED. The minister is also entrusted with the issue relating to the multilateral bodies such as the Commissions on the Sustainable Development CSD, Global Environmental Facility GEF and the of the regional bodies like the Economic and the Social Counseling for the Asia and the Pacific ESCAP and the South Asian Associations for the Regional Cooperations SSARC on the matter preparing to environment. આ દરેક લોકો પણ ઇન્ડિયાની અંદર શું કરે છે? તો કે એન્વાયરમેન્ટને લગતા કામ કરે છે. નેક્સ્ટ વન, ફંક્શન્સ ઓફ ધી મિનિસ્ટર ઓફ ધી એન્વાયરમેન્ટલ એન્ડ ધ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ એટલે કે MOEFCCનું ફંક્શન્સ એનું કાર્ય શું છે? ફર્સ્ટ, ફ્રેમિંગ ધી એન્વાયરમેન્ટલ પોલિસી ફોર ધ પ્લાનિંગ એન્ડ ધ રિસર્ચ. પ્લાનિંગ અને રિસર્ચ માટે તો કે પર્યાવરણને લગતી નીતિઓ ઘડવાનું કામ છે. સેકન્ડ વન, ઇમ્પ્લિમેન્ટિંગ ધી લેજિસ્લેશન્સ એન્ડ ધ મોનિટર કંટ્રોલ પોલ્યુશન્સ એટલે કે દરેક કાયદાઓ છે એને અમલ કરવાનું કામ, મોનિટર એટલે કે એને નિરીક્ષણ કરવાનું કામ, પ્રદૂષણને કંટ્રોલ કરવાનું કામ કરે છે. થર્ડ વન, એન્વાયરમેન્ટલ ક્લિયરનેસ ફોર ધ પ્રોજેક્ટની અંદર પર્યાવરણને લગતા જો પ્રશ્નો હોય તો એને દૂર કરવાનું કામ કરે છે. પ્રમોશન્સ ઓફ ધી એન્વાયરમેન્ટલ એજ્યુકેશન્સ એટલે કે પ્રોત્સાહન આપવાનું છે પર્યાવરણલક્ષી શિક્ષણ માટે. ટ્રેનિંગ એન્ડ ધ અવેરનેસ પ્રોગ્રામ, ટ્રેનિંગ અને જાગૃતતા લઈ આવવાનું કામ કરે છે. નેક્સ્ટ વન, ફોરેસ્ટ કન્વર્ઝેશન્સ ડેવલપમેન્ટ એન્ડ ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન્સ એટલે કે ફોરેસ્ટ કન્વર્ઝેશન્સ એટલે કે જંગલનું સંરક્ષણ કરવું, ડેવલપમેન્ટ વિકાસ કરવું અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન્સ જંગલી પ્રાણીઓ છે એને રક્ષણ આપવાનું કામ કરે છે.
બાયોસ્ફિયર્સ રિઝર્વ પ્રોગ્રામ્સ એટલે કે જીવ વિજ્ઞાન છે તો એનું અનામત રાખવાનું કામ પણ કરે છે. કોઓર્ડિનેશન્સ વિથ ધી કન્સર્ન નેશનલ એન્ડ ધ ઇન્ટરનેશનલ એજન્સી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે પણ એજન્સી વર્ક કરે છે એની સાથે સહકારભર્યું કામ કરવાનું કામ કરે છે. સો ધીસ ઇઝ ધ એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન્સ ઇન ધી ઇન્ડિયા. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.